551માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. ચલો આગળ વધીએ. ત્યાંથી આધુનિક સમયમાં બજારનો સર્વોપરી વ્યક્તિ કોણ છે? આગળ જ એટલે કે 2 સેકન્ડ પહેલાં જ મેં ચર્ચા કરી ભાઈ, ગ્રાહક. કસ્ટમર ઇઝ અ કિંગ. ભાઈ ગ્રાહક એ બજારનો રાજા છે. તો યાદ રાખવાનું એ આધુનિક સમયમાં સર્વોપરી વ્યક્તિ કોણ છે? તો ગ્રાહક છે ભાઈ, કસ્ટમર છે. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તો ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. જો વેચાણ વૃદ્ધિ કરવામાં આવે, અભિપ્રેરિત કરવામાં આવે, અભિવૃદ્ધિ કરવામાં આવે, બરાબર, માર્કેટિંગ સારું કરવામાં આવે તો ગ્રાહક લલચાય, અને ગ્રાહક લલચાઈને એ વસ્તુ ખરીદવા માટે ભાઈ તાત્કાલિક તૈયાર થાય. એની અહીંયા તમને વાત છે. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ, પાછો સવાલ રિપીટ થયો, હરીફોની પેદાશોથી પોતાની પેદાશને અલગ બનાવવો. હરીફોની પેદાશથી પોતાની પેદાશને કેવો બનાવવાની વાત છે? ભાઈ અલગ બનાવવાની વાત છે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો કસ્ટમર, ગ્રાહક. ભાઈ બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? ગ્રાહક કેન્દ્ર સ્થાને છે. ગ્રાહકે દરેક વસ્તુની ખરીદી સમયે શેનો આગ્રહ રાખવો જોઈએ? તો શેનો આગ્રહ રાખવો જોઈએ ભાઈ? બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ભાઈ ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદે તો એને બિલ લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ. રાષ્ટ્રીય કક્ષાના આયોગથી, એના જે હુકમથી અસંતોષ હોય તો કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય. કઈ જગ્યાએ? ભાઈ રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમની વાત છે તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. ભાઈ ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર કયું કાર્ય સમાયેલું હોય છે? તો એમાં જાહેરાતનું કાર્ય ઓટોમેટિકલી સમાયેલું જોવા મળે છે. વેચાણ વૃદ્ધિ નીચેના પૈકી કયા કાર્ય સાથે ઉપયોગમાં લેવાય છે? તો વેચાણ વૃદ્ધિ, બરાબર, એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, જાહેરાત અને વ્યક્તિગત વેચાણના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. જ્યારે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય? તો તમે જાણો છો ભાઈ કે જ્યારે ઉત્પાદકની વચ્ચે ગ્રાહક, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી આ ત્રણે જોવા મળે ત્યારે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. કેટલી સપાટીવાળી? 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવું ભાઈ. આવા જ પ્રશ્નો આવનારી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, અને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બરાબર, આગળ વધીએ વાલા મિત્રો. વિતરણના કાર્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જોવાનું ભાઈ, ઓપ્શન્સ જોવા પડે આપણે. જથ્થાબંધ વેપારી, માલની હેરફેર, માલ સંગ્રહ, માલનો વીમો ઉતરાવો. પ્રશ્ન રિપીટ થયો સાહેબ, કાંઈ વાંધો નહીં, પણ આવડતો હતો. પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તાર કોણ દર્શાવે છે? વિસ્તારપૂર્વક પેદાશ વિશેની આપણને માહિતી કોના દ્વારા દર્શાવવામાં આવે છે? તો નિશાની, લેબલ, પેકેજિંગ કે ટ્રેડમાર્ક? તો તમે જાણો છો ભાઈ, પેકેજિંગ સાચો જવાબ બને કે લેબલ બને કે ટ્રેડમાર્ક બને? ટ્રેડમાર્ક તો ન આવે, નિશાની ન આવે. પેકેજિંગ એટલે પેકેજિંગમાં તમે જાણો છો કે પેકિંગ કરવાની વાત આવે, પણ લેબલિંગ, બરાબર, લેબલ જે લગાડવામાં આવે, લેબલિંગ લગાડવામાં આવે, એમાં પેદાશ વિશેની આપણને સંપૂર્ણ માહિતી મળતી હોય છે. વસ્તુ ક્યાંથી બની, કઈ જગ્યાએ બની, કઈ તારીખે બની, આ બધું લેબલિંગમાં જોવા મળે. બજારીય સંચાલનની કઈ વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા એમને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે, બરાબર, આમાં સાચો જવાબ શું આવે? તો આમાં સાચો જવાબ આવે છે ઉત્પાદન વિભાવના. કઈ વિભાવના ભાઈ? ઉત્પાદન વિભાવના. બજારીય સંચાલનની કઈ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે? ક્વોલિટી મેટર્સ, બરાબર, ક્વોલિટી મેટર્સ એટલે ક્વોલિટી ઉપર, ગુણવત્તા ઉપર ભાર પેદાશ વિભાવનામાં મૂકવામાં આવે. ક્યાં મૂકવામાં આવે ભાઈ? પેદાશ વિભાવનામાં મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર, આવા જ પ્રશ્નો
તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય, એટલે ધ્યાન રાખવું ભાઈ. આગળ વધીએ, આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. તો નેક્સ્ટ પ્રશ્ન છે ભાઈ, પેદાશ મિશ્રમાં નીચેના પૈકી કઈ મૂળભૂત પ્રક્રિયાનો સમાવેશ થતો નથી? તો મિત્રો, કઈ મૂળભૂત પ્રક્રિયાનો સમાવેશ થતો નથી? જો બ્રાન્ડિંગનો સમાવેશ થાય, પેકેજિંગનો સમાવેશ થાય, ટ્રેડમાર્કનો સમાવેશ થાય, માલનું પ્રમાણીકરણ, બરાબર, આનો સમાવેશ થતો નથી. નીચેના પૈકી કયું કાર્ય પૈકી કઈ વસ્તુમાં વેચાણ પછીની સેવાઓ જરૂર પડતી નથી? તો મિત્રો, વેચાણ પછીની સેવાઓમાં શેમાં જરૂર ન પડે? જો ટેલિવિઝનમાં વેચાણ પછીની સેવા હોય, ઘરઘંટીમાં વેચાણ પછીની સેવાઓ હોય, રેફ્રિજરેટરમાં વેચાણ પછીની સેવાઓ હોય, પણ સાબુમાં વેચાણ પછીની એક પણ સેવા હોતી નથી. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે? તો પેકેજિંગ દ્વારા ભાઈ, બરાબર. તમે ગોપાલના પડીકા જુઓ, પેકેજિંગ દ્વારા કેવું મસ્ત મજાનું કાર્ય કરે છે વસ્તુ વેચવા માટેનું. તો પેકેજિંગ મહત્વનું છે. જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર વગેરે આપે, તેને શું કહેવાય? તો એને જ મિત્રો તમે જાણો છો એ પ્રકાર બ્રાન્ડિંગ કહેવાય. શું કહેવાય ભાઈ? બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. એને જ બ્રાન્ડિંગ કહેવાય ભાઈ. એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે તે એટલે શું? તો ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ જે માલનો પ્રવાહ, બરાબર, વાળવામાં આવે છે, બરાબર, એને જ બજારીય પ્રક્રિયા કહેવાય. એને જ બજારીય પ્રક્રિયા કહેવાય. ધંધાકીય પ્રવૃત્તિઓ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે એને બજારીય પ્રક્રિયા કહેવાય. માર્કેટિંગ મિશ્રમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઓપ્શન્સ તપાસી લેવાના. કિંમત છે, પેદાશ છે, વિતરણ છે અને પેકેજિંગ છે. તો પેકિંગનો સમાવેશ થતો નથી, બરાબર. કિંમતનો સમાવેશ થાય, પેદાશનો સમાવેશ થાય, વિતરણનો સમાવેશ થાય, પણ પેકિંગનો સમાવેશ થતો નથી. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો CERC, બરાબર. તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કહેવામાં આવે છે જેને. એની સાથે કોણ સંકળાયેલું છે? અમદાવાદ સંકળાયેલું છે. ખાસ યાદ રાખજો ભાઈ. જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? જિલ્લા કક્ષાના ફોરમની વાત કરી તો ઓછામાં ઓછા 3 હોવાના જ. ઓછામાં ઓછા કેટલા? 3. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી? ઓપ્શન તપાસી લેવાના ભાઈ. જિલ્લા કક્ષાનો આયોગ, આનો સમાવેશ થાય. જિલ્લા કક્ષાનું ફોરમ, આનો સમાવેશ થાય. રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ, આનો સમાવેશ થાય. લોક અદાલતનો સમાવેશ થાય નહીં. એટલે અહીંયા તમારો જવાબ શું આવે છે? લોક અદાલત. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબનો નથી? જોઈએ આપણે ભાઈ. તો સુરક્ષા એ આપેલો છે ભાઈ, જાણકારી આપેલો છે, પસંદગી આપેલો છે, પ્રાથમિક જરૂરિયાતો છે ને એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભાઈ રજૂ કરવામાં આવેલી વાત છે. નીચેના પૈકી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? તો મિત્રો, ગ્રાહકોની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાનું કાર્ય તેઓ કરતા નથી, બરાબર. ગ્રાહકોને જે યાદી હોય એ ક્યારેય કોઈ ઉદ્યોગોને પૂરી પાડતા નથી. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કાર્ય કરે છે? તો સંકલનનું કાર્ય કોણ કરે છે? કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, બરાબર. કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? પાછું આવ્યું ભાઈ. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. આગળ જ ચર્ચા કરી ભાઈ. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર સાથે અમદાવાદ જોડાયેલું છે. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? જાહેર હિતની અરજી PIL સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ થઈ શકે ભાઈ.
કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો રાષ્ટ્રીય સ્તર પર ભાઈ, રાષ્ટ્રીય સ્તર ઉપર જે પણ અધિકારીઓની નિમણૂક કરવાની હોય એ કોના દ્વારા થાય? કેન્દ્ર સરકાર દ્વારા થાય. વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગાંધીજી દ્વારા. બરાબર, મોહનદાસ કરમચંદ ગાંધીજી દ્વારા ભાઈ વાલીપણાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો 1986માં પસાર થયો ભાઈ. બરાબર, 1986માં પસાર થયો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? તો 15મી માર્ચના રોજ ભાઈ. 15મી માર્ચના રોજ. 15મી માર્ચ. બરાબર, ગ્રાહક સુરક્ષા દિવસ, આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ અહીંયા ઉજવવામાં આવે છે. ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિન, ગ્રાહક સુરક્ષા કે તો 15મી માર્ચ, ગ્રાહક અધિકાર કે તો પણ 15મી માર્ચ ઓપ્શન આપેલો છે આપણને. બરાબર, આગળ વધીએ. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ કેવા તંત્રની રચના કરવામાં આવી છે? તો કેવા તંત્રની રચના થાય ભાઈ? યાદ રાખવા જેવી બાબત ભાઈ. બરાબર, એમાં તમારો સાચો જવાબ બને છે ત્રિસ્તરીય, 3 સ્તરવાળી. બરાબર, 3 સ્તરવાળી એટલે કે ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવી છે. વેચાણ વેરો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું એટલે શું? તો ભાઈ એટલે જ તમારી ગ્રાહક સુરક્ષાની ચર્ચા, એટલે જ ગ્રાહક સુરક્ષા. રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો કઈ કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય? તો રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો તમારે સીધું જ ક્યાં જવાનું થાય? સુપ્રીમ કોર્ટમાં જવાનું થાય. ક્યાં જવાનું થાય ભાઈ? સુપ્રીમ કોર્ટમાં. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ નથી? તો આ રિપીટ થતો પ્રશ્ન. સુરક્ષા છે, જાણકારી છે, પસંદગી છે, પ્રાથમિક જરૂરિયાતો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આપવામાં આવી. ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ. જો પેદાશ કે સેવાથી ગ્રાહકને અસંતોષ હોય તો તેને ખાલી જગ્યા અધિકાર છે, ફરિયાદ મેળવવાનો, ફરિયાદ કરવાનો અધિકાર છે ભાઈ. બરાબર, ફરિયાદ કરવાનો એને શું મળે છે? અધિકાર મળે છે. ગ્રાહકને ખાલી જગ્યાના કારણે નાણાકીય નુકસાન સહન કરવું પડે. સંગ્રહખોરી ભાઈ, સંગ્રહખોરીના કારણે એને નાણાકીય નુકસાન સહન કરવું પડતું હોય છે. ગ્રાહકો હતાશા અને ગુસ્સાની લાગણી અનુભવે છે જ્યારે તેઓને ખરીદવી પડતી હોય છે. શું? તો એમાં મિત્રો આવે છે ભાઈ બનાવટી પેદાશ ભાઈ. બરાબર, બનાવટી પેદાશની વાત છે. ગ્રાહક તકરાર નિવારણ માટે જિલ્લાની ફોરમની સ્થાપના કોણે કરે છે? તો જિલ્લા ફોરમની સ્થાપના ભાઈ રાજ્ય સરકાર કરે. કોણ કરે? રાજ્ય સરકાર કરે. રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા વધુમાં વધુ કેટલી રકમ સુધીની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે? જો રાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ એટલે 1 કરોડથી વધુ. બરાબર, 1 કરોડથી વધુ. રાજ્ય કક્ષાના આયોગ દ્વારા વધુમાં વધુ કેટલી રકમની ફરિયાદ સાંભળવામાં આવે છે? તો વધુમાં વધુ કીધું ભાઈ. બરાબર, તો આમાં મિત્રો જવાબ આવશે 1 કરોડ. બરાબર, આમાં 1 કરોડ ને આમાં 1 કરોડથી વધુ કીધું છે ભાઈ, યાદ રાખજો. જિલ્લા કક્ષાના ફોરમની વાત છે. જિલ્લા ફોરમમાં નિમણૂક પામતી વ્યક્તિઓમાં મહિલા કેટલી હોય છે? તો 1 મહિલા હોવી ફરજિયાત છે. બધામાં 1 મહિલા હશે જ. બરાબર, જિલ્લા કક્ષાના ફોરમમાં ગ્રાહકની કેટલી રકમ સુધીની ફરિયાદોનો નિકાલ કરવાની સત્તા ધરાવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવશે 20 લાખ. કેટલા લાખ ભાઈ? 20 લાખ સુધીની. ગ્રાહકોની સંગઠિત ચળવળને શું કહે છે? ગ્રાહકોની સંગઠિત ચળવળને ભાઈ ગ્રાહકવાદ કહેવાય. ગ્રાહકવાદ કહેવાય, યાદ રાખજો. બજારકર્તાઓ ગ્રાહકોની પસંદગીના અધિકારને કારણે કઈ બાબતમાં વિવિધતા લાવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે તમામે તમામ. ગુણવત્તા, બ્રાન્ડ, દેખાવ, રંગ, રૂપ, કદ, આકાર. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ
ગ્રાહકોને કુલ કેટલા અધિકારો આપવામાં આવ્યા છે? તો ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત ભાઈ 6 અધિકારો આપવામાં આવેલા છે. ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને રક્ષણ આપવા માટે સ્થપાયેલી ત્રિસ્તરીય તંત્રમાં કોનો સમાવેશ થતો નથી? તો જિલ્લા કક્ષાનું સ્તરનો સમાવેશ, રાજ્ય કક્ષાનું સ્તરનો સમાવેશ, રાષ્ટ્રીય કક્ષાનું સ્તરનો સમાવેશ, પણ તાલુકા કક્ષાએ કોઈ સ્તર નથી. છેલ્લો પ્રશ્ન આજનો, નીચેના પૈકી કઈ બાબત ગ્રાહકોનું શોષણ ગણાતી નથી? તો તમે ઓપ્શન જોઈ રહ્યા છો, આમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, ગુણવત્તાસભર પેદાશની ઊંચી કિંમત. આ કંઈ ગેરમાર્ગે દોરવાવાળી અથવા શોષણવાળી વાત નથી. બાકી તમે જુઓ તો ગેરમાર્ગે દોરતી જાહેરાત શોષણ કરે, સંગ્રહખોરી શોષણ કરે, અને નીચી ગુણવત્તા ઊંચી કિંમત આ પણ શોષણ કરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.